સચ્ચિદાનંદ ગુરુવે જય ગુરુ મહારાજ. આ પૃથ્વી ઉપર, આ દુનિયાની અંદર જન્મ તો લીધો છે, પણ એ જન્મનું પણ કંઈક મહત્ત્વ હોય છે કે આપણે મનુષ્ય અવતાર ધારણ કરીને જન્મ લીધો, પણ એ મનુષ્ય અવતારનો ટાઈમ કેટલો, ક્યાં સુધી, અને જ્યારે મનુષ્ય અવતાર પતી જશે ત્યારે એ જીવ ક્યાં જશે. તો એ આ જગતની અંદર, આ દુનિયાની અંદર ફક્ત 2 થી 5% લોકોને જ ખબર છે કે આપણે મનુષ્ય જન્મ લીધા પછી એ મનુષ્ય અવતારની અંદર જ આપણે કોણ છીએ અને ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે એની આપણને ખબર પડી જવી જોઈએ. કારણ કે આ મનુષ્ય અવતાર એ એક જ એ મનુષ્ય અવતાર એવો છે કે જેના અંદરથી આપણે મોક્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ. બાકી કોઈ પણ જીવાત્માની અંદર, કોઈ પણ અવતારની અંદર કે કોઈ પણ યોનિની અંદર આપણે પોતે પોતાના સ્વરૂપને જાણી શકતા નથી. ફક્ત આપણે આ એક મનુષ્ય અવતાર જ છે કે જે મોક્ષનો દરવાજો છે, અને એ મનુષ્ય અવતારની અંદર જ મનુષ્ય ધારે તો મોક્ષ પ્રાપ્ત કરી અને પોતે પોતાના સ્વરૂપની, પોતાનું સ્વરૂપ એટલે કયું સ્વરૂપ એ પણ સમજવું બહુ જરૂરી છે કે પોતાનું સ્વરૂપ એટલે કયું. આ મનુષ્ય અવતાર ના, મનુષ્ય અવતાર નહીં, પણ આપણા શરીરની અંદર જે રમણ કરી રહ્યું છે, જે આત્મતત્વ, જેને આપણે આત્મા, બ્રહ્મ જ્ઞાન, બ્રહ્મ, જીવ અલગ અલગ નામ સ્વરૂપે જાણીએ છીએ, એ વસ્તુને જાણવાની છે, એને પ્રાપ્ત કરવાની છે અને એની અંદર ભળી જવાનું છે. તો જ આપણે આ મનુષ્ય અવતાર આપણો સિદ્ધ થયો કહેવાય. જો આ મનુષ્ય અવતારની અંદર આપણે પોતે પોતાને જાણી ના શક્યા તો આ મનુષ્ય આખો અવતાર ફેલ થઈ જવાનો, અને ત્યારબાદ આપણા કર્મ અનુસાર જ્યારે આપણને ફરી વખત મનુષ્ય જન્મ મળશે ત્યારે આપણે પોતાના સ્વરૂપને જાણવું પડશે. પણ મનુષ્ય જન્મ લીધા પછી આપણે પોતાના સ્વરૂપને જાણવું કેવી રીતે, એ પણ એક પ્રશ્ન છે કે મનુષ્ય અવતાર તો દરેક લઈ જ લે છે, પણ આપણે પોતાના સ્વરૂપને જાણવું કઈ રીતે. તો જ્યારે આપણા કંઈક ઘણા જન્મોના પૂર્ણ ભેગા કરેલા હોય ત્યારે આપણને સદગુરુ મળે છે, અને સદગુરુના ઉપદેશ દ્વારા આપણે પોતે પોતાના સ્વરૂપને જાણી શકીએ છીએ. જો ફક્ત મનુષ્ય અવતાર આપણે લઈ લીધો અને એ મનુષ્ય અવતારની અંદર આપણને જો સદગુરુ નથી મળ્યા તો પણ આપણે પોતે પોતાના સ્વરૂપને જાણી શકતા નથી. એટલે સૌ પ્રથમ તો મનુષ્ય અવતાર મળવો જોઈએ, અને મનુષ્ય અવતાર મળ્યા પછી આપણને સદગુરુનો ભેટો થવો જોઈએ, અને સદગુરુના ભેટા થયા પછી સદગુરુએ આપણને
પોતાના સ્વરૂપને જાણવાનો જે ઉપદેશ બતાવ્યો છે, જે આપણને સ્વરૂપ નિષ્ઠા આપણને બતાવી છે, તેના દ્વારા જ આપણે પોતાના સ્વરૂપને જાણી શકીએ છીએ. પણ આપણે મનુષ્ય જન્મ લીધો છે, સદગુરુ પણ મળી ગયા છે, સદગુરુનો ઉપદેશ પણ મળી ગયો છે, છતાં પણ આપણે ખબર હોવા છતાં પણ આપણે એ સ્વરૂપ નિષ્ઠા આપણે જાણી શકતા નથી. એનું કારણ શું? એનું આ એક જ કારણ છે કે આપણને જે મનુષ્ય જન્મ મળ્યો છે એ કંઈ પહેલી વખત નથી મળ્યો. મનુષ્ય જન્મ તો આપણે ઘણી વખત લઈ લીધેલો છે, ઘણા બધા અવતારો આપણે લઈ લીધેલા છે. એ બધાના ગુણો આપણામાં રહેલા છે. કરોડો જન્મોથી આપણે જન્મ મરણના ફેરામાં ફરતા આવ્યા છીએ. અને આપણા ગયા જન્મની અંદર, ઘણા જન્મોની અંદર આપણે કંઈક એવા પુણ્ય કરેલા હોય, જો મનુષ્યએ એવા સારા કર્મો અને પુણ્ય કરેલા હોય તો એ લોકોને મનુષ્ય અવતાર મળે છે. અને એ મનુષ્ય અવતારની અંદર પણ એવા સાચા સદગુરુ પણ મળે છે. અને એ સાચા સદગુરુ દ્વારા આપણે દરેક મનુષ્ય પોતે પોતાના સ્વરૂપને જાણી શકીએ છીએ. અને એક વખત જો આપણે પોતે પોતાના સ્વરૂપને જાણી લીધું તો પછી કંઈ કરવાનું જ આવતું નથી. પછી આ જન્મ અને મરણનું બાદ થઈ જાય છે. આપણો જન્મ પણ નથી અને મૃત્યુ પણ નથી. મૃત્યુ છે તો કોનું છે? આ શરીરનું છે. જન્મ તો કોનો છે? આ શરીરનો છે. પણ આપણે બ્રહ્મ સ્વરૂપ જાણી લીધા પછી આ શરીર જ આપણું નથી. શરીર આપણું નથી એટલે કે આપણે શરીર સાથેની જે પકડ, જે આપણું હતું નહીં, એને આપણે પોતાનું માની લીધું હતું. એ પકડ આપણને સદગુરુ મુકાવી દે છે. અને જે આપણું છે, જેની આપણને ખબર નથી, એ આપણને સદગુરુ આપણા પોતાની અંદર જ સ્થિર કરાવી દે છે. કે જે આપણું હતું એની અંદર જ આપણે રહેવા લાગીએ છીએ. અને જે અત્યાર સુધી આપણું હતું જ નહીં અને આપણે જે ખોટું પકડી લીધું છે, એ સદગુરુ આપણને એની પકડ મુકાવી દે છે. એવા જ સદગુરુ, જે અમારા સદગુરુ છે ભીખારામ બાપુ, મોજે દરિયા બાપુ, એ હર હંમેશા અમને આ જ વસ્તુ કરાવે છે કે જે કંઈ ખોટું છે એ મુકાવવાની કોશિશ કરાવે છે. કે ખોટું પકડી લીધું છે એને મૂકી દો. જે કંઈ તમારી સાથે છે એની અંદર પોતાના સ્વરૂપના જ રહો, પોતાના નિષ્ઠામાં રહો અને ઉપદેશમાં રહો. જેટલો સમય આપણે આ જગતમાં રહીએ છીએ એના કરતાં વધારે સમય જો જગતમાં રહેવા છતાં પણ આપણે પોતાના સ્વરૂપમાં રહેવા મળશું, આપણે પોતાના સ્વરૂપમાં રહી અને એ આપણે બ્રહ્મ સ્વરૂપને આપણે જાણી શકીએ છીએ. એવા જ અમારા એવા સદગુરુ ભીખારામ બાપુને કોટી કોટી નમન. જેઓ કાયમ માટે જ્યારથી અમારા સદગુરુનો ભેટો થયો છે ત્યારથી અમને આ એક જ વસ્તુ સમજાવતા રહ્યા છે કે આ ખોટી વસ્તુ છે, મૂકી દો. તમારા સ્વરૂપ નિષ્ઠા, તમારે સ્વરૂપ જાગૃતિમાં જ રહો અને પોતાના સ્વરૂપમાં રહેશો તો આ દુનિયાની અંદર જીવવું અઘરું નથી. જીવવું એકદમ સરળ થઈ જશે. કારણ કે જે આ છે એ બધું ખોટું છે અને દરેક વસ્તુ નાશવંત છે. સત્ય છે તો આપણું સ્વરૂપ આપણે પોતે જ સત્ય છીએ. એવા અમારા સદગુરુ મોજે દરિયા બાપુને કોટી કોટી નમન. જય ગુરુ મહારાજ.